જીવન પર્યંત સેવા કરી. બહુ સરસ એક તમને વાત કહું. શાહબુદ્દીનભાઈ રાઠોડ અહીંયા આવ્યા હતા તો અમે સેજે બેસતા હોય. મેં એક એમને પૂછ્યું કે શાહબુદ્દીનભાઈ, આ હિન્દુ સમાજમાં માતા પિતા વ્રત થાય હાલત બહુ ખરાબ છે. ઘણા વૃદ્ધાશ્રમો થાય છે. બિચારા 2-2, 3-3, 4-4 દીકરા હોય તોય તરછોડી દે અને પછી વૃદ્ધાશ્રમમાં દારૂણ સ્થિતિમાં જીવતા હોય. પણ મુસ્લિમ સમાજમાં એક પણ વૃદ્ધાશ્રમ નથી. ખબર છે તમને? એક પણ મુસ્લિમ માતા પિતા તમને ભટકતો નહીં દેખાય. ગરીબમાં ગરીબ પરિવાર હશે તો મા બાપની અંતિમ શ્વાસ સુધી સેવા કરે છે. વિચાર કરો, આ તો ગાળો જ દેવી છે. ખાલી સારું તો લ્યો. એની જે ખુદા તાલામાં વિશ્વાસ છે, બંદગીમાં શ્રદ્ધા છે, 5 નમાજ પઢવાની જે ટેક છે, કુરાન પ્રત્યે માથું તોડી નાખે એવી જે શ્રદ્ધા છે, આપણને કયા શાસ્ત્રમાં ને કઈ બાબતમાં એટલો વિશ્વાસ છે, શ્રદ્ધા છે? 5 માનસી પૂજા નથી થતી, સવાર પૂજા નથી થતી, સાંજે આરતીમાં આવવાતું નથી. અને તમે જો 1 વાગ્યા હોય તો એ તરત ફટ બધું મૂકીને નમાજ પઢવા નીકળી જાય મુસ્લિમ બિરાદર. સારું તો શીખવું જોઈએ ને. એમણે મને સરસ વાત કરી કે અમારા ઇસ્લામ ધર્મના પાયામાં એક કથા છે. હજરત મૂસા ફર્સ્ટ ફાઉન્ડર થયા. એને એક દિવસ વિચાર આવ્યો કે જન્નતમાં મારો પાડોશી કોણ હશે, એટલે સ્વર્ગમાં મારી પડખે પાડોશમાં રહેનારો કોણ હશે. આવો વિચાર આવ્યો. પછી ઇબાદતમાં બેઠા, બંદગીમાં બેઠા, નમાજમાં, તો એને અવાજ સંભળાયો, હજરત સુન લો, જન્નત में तुम्हारा पाड़ोश में અલી મોચી હોગા. અને એ અલી મોચી એનાથી થોડે દૂર જ રહેતો હતો. એટલે આ તરત બંદગી નમાજ પૂરી કરી અને તરત જ અલી મોચીને ખોળવા નીકળ્યા. એનું ઘર મળ્યું. આ જોયું તો એક દ્રશ્ય દેખાયું. એકદમ પથારી વશ એની વૃદ્ધ માતા, એની પડખે આ અલી મોચી બેઠો છે. માથે માના ઉપર હાથ ફેરવતો જાય છે, માથા ઉપર, અને કટોરી છે, અને કટોરીમાં રૂનું પૂંબડી બોળી બોળી, અને ઘૂંટડે ઘૂંટડે પણ માં દૂધ પી શકે એમ નથી, એટલે એમાં રૂનું પોતું બોળી અને એના માતાના મુખમાં ટીપા પાડે દૂધના. લ્યો માં પીવો. આવી રીતે એક કટોરો દૂધ પાયો. હજરત મૂસા જોયા રાખે છે. દૂધ પી લીધું. કેટલી વાર લાગી છે દૂધ પીતા, એક કટોરો. પછી એ વૃદ્ધ માં બોલ્યા, બેટા અલી, તે મારી બહુ સેવા કરી. જ્યાં હું તને આશીર્વાદ દઉં છું કે જન્નતમાં તારો પાડોશમાં હજરત મૂસા હશે. એ સંત. અને હજરત મૂસાને સમજાઈ ગયું. એટલે એના કુરાનમાં લખ્યું છે કે જન્નત તમારા માતા પિતાના ચરણોમાં છે. એટલે હરેક મુસ્લિમ એના માતા પિતાને પાળે પોષે છે. બોલો, એક પણ વૃદ્ધાશ્રમ ના મળે. પછી તમે છૂટા પડ્યા. આજે હું તમને બીજી વાતો કરું છું, પણ બહુ સમજની છે. આ છે તો આપણી ટ્રેક ઉપર જો, એમ નહીં માનતા કે આવું ટ્રેક જઈ રહ્યું છે. પછી હું વિચારે ચડ્યો કે મારું તો આપણે હિન્દુમાં નહીં હોય આવો એક પ્રસંગ કે જેથી હિન્દુ સમાજને પ્રેરણા મળે. અરે છે ને. મહારાષ્ટ્રનો પુંડરીક યાત્રાએ નીકળ્યો, 100-125 માણસોનો સંઘ. ગંગાએ જાય, અડધે રસ્તે પહોંચાય છે ત્યારે હું નામ ભૂલી ગયો છું, પણ એ જે સંઘ કાઢનાર માણસ હતા, એમના સ્વપ્નમાં આવી અને ભગવાને કહ્યું કે તમારી યાત્રા અમને મંજૂર નથી. અરે પ્રભુ કેમ? તો કે તમારા સંઘમાં એક પુંડરીક નામનો માણસ છે,
એને લીધે તમારી એક પણની યાત્રા હું કબૂલ નહીં રાખું, હું સ્વીકારતો નથી. પણ પ્રભુ એવું શું એનું પાપ છે? તો કે એના માતા પિતાને કોચવીને તરફડાવીને રાખે છે, એની સેવા કરતો નથી, એને ભૂખ્યા તરસ્યા મૂકી, એનો જીવ દુઃખી કરીને એની સેવા કરતો નથી, અને ગંગાજીની યાત્રાએ નીકળ્યો છે. માટે એના એકના પાપને લીધે એની તો નથી જ મંજૂર, પણ તમારી કોઈની યાત્રા હું મંજૂર નથી રાખવાનો. અરે પ્રભુ દયા કરો, તો એને કાઢી મૂકો. સવારે જાગ્યા, પેલા પુંડરીકને બોલાયો અને કહ્યું, ભાઈ આપ વિદાય થઈ જાઓ પાછા. અરે કેમ? હવે સૌને આપણી જ મેન્ટાલિટી જોવો ને, કે આપણને સૌને હોય ને ગંગાજી જવું છે, ઘરે મા બાપ બિચારા માથા પછાડતા હોય, દુઃખી હોય, સરખું જમવા ન આપતા હોય, ગાળે ઉઠાડતા હોય, ગાળે બેસાડતા હોય, કાં તો વૃદ્ધાશ્રમમાં હોય, ક્યાંથી ક્યાંય તરફડતા હોય, કોણ પૂછે છે? માતા પિતા એટલે સાસુ સસરાય પણ એમાં આવે. હો, પુરુષને પણ સાસુ સસરા અને સ્ત્રીને પણ સાસુ સસરા, એને કોઈ ન સંભાળ નાખનારું હોય તો એ ધ્યાન રાખે. પણ આ તો પુરુષ એના સાસુ સસરાનો ગુલામ થાય અને એને પપ્પા પપ્પા કઈ વાહ વાહ ગલુડિયાની જેમ ભરતો હોય. અને ઘેરે તારો મૂળ પપ્પો ને એ પપ્પી બધા એ માર્કેટમાં જ લઈ આવ્યો છું તું? આને તો પદ્ધતિ સર માર્કેટમાં જ લાવ્યો છું. અને ઘણા જમાઈ તો એવા હોય, પપ્પા પપ્પા કરતો કરતો સસરાની આખી અણહાર આવી જાય. બોલો, એને એવા સસરામાં થઈ જાય. હા, એને આખી અણહાર આવી જાય. પણ એક દુઃખતી વાત તમને કહી દઉં, સ્ત્રીઓને એનો ધણી એક જ જોઈએ છે, બાકી એના ધણીના ભાઈ બેન માતા પિતા એને કોઈ ગમતા નથી. મોટે ભાગે આ પ્રશ્ન છે. એને એક હસબન્ડ જ જોઈએ છે. એની પાછળ જે છે એ બધા એને મંજૂર નથી, એને માનવાય નથી. એના માતા પિતાને પોતાના માનવા નથી. અરે ભાઈ, એના માતા પિતા છે. મોટે ભાગે એ જ છે ને કે મારા વહુને નથી અનુકૂળ આવતું, મારી ઘરવાળીને અનુકૂળ નથી, એટલે પપ્પા તમે આમ છેટાય લે. એટલે એનો અર્થ તો આ જ છે, તમારું નિરીક્ષણ આ જ છે. એને બૈરાઓને એના ધણી સિવાય એના જે કોઈ બીજા છે ને માતા પિતા ભાઈ બહેન એને કોઈ ગમતા નથી, કોઈ જોતા નથી. બધામાં આવું નથી, પણ મોટે ભાગે જે ક્લેશ છે એ આ છે. પુંડરીકને આખી કથા કઈ. પુંડરીક રડી પડ્યો કે હું જાઉં છું, આપની ગંગા યાત્રા મારે બગાડવી નથી. પાછો આવ્યો, માતા પિતાની માફી માગીને એવો સેવામાં લાગ્યો. ભાઈ, ભગવાનની સેવા ભૂલી જાઓ, એવો સેવા કરે. એક વાર ઠાકોરજીને એમ થવું જોઈએ કે મેં માવતરની સેવા કરી છે. ખરેખર એને ઓહો 1000 શ્રવણ જેવી સેવા કરી પુંડરીક એના મા બાપ. જો દેવ સેવાથી વધી જાય. અને ખરેખર વૈકુંઠનાથ એની કસોટી લેવા આવ્યા અને ચોકમાં ઉભા રહીને કીધું, પુંડરીક. પણ એ ત્યારે ઘરમાં દિવાલની પાછળ એને સ્નાન કરાવતો હતો માતા પિતાને. ઓ પુંડરીક, તો કે ભાઈ જે હો તે અતિથિ છો, પણ હું અત્યારે મારા માતા પિતાની સેવામાં છું, તમારી પાસે આવી નહીં શકું. અતિથિ છો એટલે સત્કાર કરવો પડે. હું તમને આસન તો બીજું નહીં આપી શકું, અહીંયાથી હું જરાય ખસી પણ નહીં શકું. હું મારા બાપનો ટેકો લઈને બેઠો છું, પણ હું તમને એક ઈંટ આપું છું, એને આસન માનીને તમે સ્વીકારી લેજો. હું એમને બધી સેવા પૂરી કરી અને પછી આપનો સત્કાર કરવા માટે આવીશ. એમ કરીને ઈંટનો ઘા કર્યો. મરાઠી ભાષામાં ઈંટને વીટ કહેવામાં આવે છે. અને ઈંટ ઉપર એ વૈકુંઠ નામ કેડી આમ હાથ દઈને પુંડરીકની પ્રતીક્ષા કરે છે. વીટ ઉપર ઉભો રહ્યો એટલે નામ પડ્યું વિઠ્ઠલ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. ભગવાન વિઠ્ઠલ વૈકુંઠના નામ પ્રતીક્ષા કરે છે, ક્યારે પુંડરીક આવે, ક્યારે પુંડરીક આવે. બધી જ સેવા પૂરી થઈ. પછી આવ્યા ત્યાં તો ભગવાન વિષ્ણુ કેડ ઉપર હાથ રાખીને આમ ઉભા છે. દંડવત કરવા. અરે પ્રભુ, આપ ધન્ય થયો, માગી લે પુંડરીક, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તે મારી સેવા કરવી જોઈએ એવી રીતે તે માતા પિતાની સેવા કરી છે.
માગી લે, પ્રભુ જો આપ રાજી હો તો આમ જ આ જ જગ્યાએ આમ જ ઉભા રહ્યો, અખંડ દર્શન આપો બધાને. અને ત્યાં પંઢરીનાથનું મંદિર થયું, જે પંઢરીનાથ હજી આમને ઉભો છે. આના ઉપર તો તાળીઓ પાડો, ત્યાં તો પાડતા નથી. તમારા જેવાય કોઈ મૂર્ખ નહીં. આમાં તમને કઈ થયું નહીં, હું તૂટી ગયો કઈ કઈ તો, કારણ કે કોઈને કરવું નથી આ, એટલે એમાં જરાય હલતા નથી, જીવમાં છેદ પડતો નથી. માવતરની સેવા કરીને વિઠ્ઠલનાથ આવી ગયો તો કાંઈ નહીં, ઓળાને જેમ સાંભળે. ભગવાન આવી ગયો તોય કાંઈ ન મળે, કારણ કે એવું હોય ને કે આપણે વિઠ્ઠલ હારે શું લેવા દેવા, એ જ મારે તમને કેવું છે. પંઢરપુરની યાત્રાએ જાઓ છો ને, એ કથા છે. પેલા તો ખાલી ગ્રંથમાં કથા લખી હશે અલી મોચીની, આપણે તો તીર્થમાં ધામ ઊભું છે ને 4 ધામમાં બધા જાય છે ત્યારે દર્શન કરે છે. પંઢરીનાથના કીર્તનો ગવાય છે. હે તુકારામને જેવા કેવા ભક્તો થઈ ગયા છે, વિઠ્ઠલ વિઠ્ઠલની ધૂન ગવાય છે, છતાંય કોઈને પ્રેરણા મળે છે? નહીતર તો સમાજ બેઠો નથી. ઓલાની એક અલી મોચીની કથામાંથી આખો ઇસ્લામ ધર્મ માતા પિતાને તરછોડતો નથી. અને આપણે આવું પંઢરી ધામ ઊભું છે, એની પાછળ આવી કથા પડી છે, છતાં કોઈ માતા પિતાને રાખવા તૈયાર નથી. નું કારણ શું? હે ના ના, જો ઇસ્લામમાં બાળક જન્મે ને ત્યારથી કુરાનમાં શ્રદ્ધા કરાવવામાં આવે છે, એને કુરાન ભણાવવામાં આવે છે, કુરાનની માહિતી આપવામાં આવે છે, એને મદ્રેસામાં શિક્ષણ આપવામાં આવે છે. આપણે હિન્દુ બચ્ચો કોઈ પણ બતાવે, કોણ ગીતાજી ઓળખાવે છે, કોણ રામાયણ વંચાવીને સંભળાવે છે, કોણ પંઢરપુરની કથા કહે છે, કયા ધર્મગ્રંથમાં આપણા વેદ ઉપનિષદ ભાગવત ગીતા એમાં કોણ અનન્ય શ્રદ્ધા કરાવે છે? સાહેબ, આપણા હિન્દુઓ જ, એમાં સાધુઓ પણ આવી ગયા, તમામ સંપ્રદાયના સાધુઓ આવી ગયા. આપણે અને જે લેખકો સાહિત્યકારો છે બધા આવી ગયા. આપણે હિન્દુઓ જ આપણે હિન્દુ ધર્મની ઘોર ખોદીએ છીએ. આપણે જ આપણા તીર્થોનું ઘસાતું લખીએ છીએ, બોલીએ છીએ, શ્રદ્ધા તોડાવીએ છીએ. આપણે જ આપણા અવતારોની ટીકા કરીએ છીએ અને અવતારોમાં શ્રદ્ધા તોડાવીએ. આપણે જ આપણા ગીતા ભાગવત રામાયણ વેદ ઉપનિષદ શાસ્ત્રોમાંથી શ્રદ્ધા બાળકોને પેઢીને બધાને હિન્દુઓને તોડાવીએ છીએ. પછી કોને શ્રદ્ધા આવે? આપણા તીર્થો આવે છે ને આપણા શાસ્ત્રો આવે છે ને આપણે તો એ વંચાય પણ નહીં, એને સંભળાય પણ નહીં, વાંચતા હોય ને કથા કરતા હોય એનું મોઢું ન જવા. આ ભાગવત ધર્મના ઘોર અપરાધી છે, જે બીજા હોય તે તમામ. તમે સંપ્રદાયને ગમે તે બોલતા હો, કરતા હો, સંપ્રદાય છે, પણ ભારતીય સંસ્કૃતિ રામાયણ ભાગવત ગીતા એ બધું છોડ્યા વગર કઈ રીતે સમૃદ્ધ થાય? અને સંસ્કૃતિ જ્યાં સુધી એના સંસ્કાર બાળકો ન પીવે સંસ્કૃતિના, અને આવી રીતે સમાજ એક ન રહીએ, એ સમાજ કેટલું ટકે? આપણે જ આપણું તોડી નાખીએ છીએ. અને જો આવી ગદ્દારી કરનારા દેશમાં થયા ત્યારે જ અંગ્રેજો આવ્યા, ત્યારે જ આપણા મંદિરો તૂટ્યા છે, ત્યારે જ આપણી ગાયો કપાઈ છે, ત્યારે જ મૂર્તિઓ તૂટી છે, ત્યારે જ આપણે શાસ્ત્રોની હોળી થઈ છે. આ બહુ જે ઊંચી ઊંચી વાતો કરનારા છે ને, એ જ ભારતીય સંસ્કૃતિ હિન્દુ ધર્મ એની ઘોર ખોદનારા છે, ભયંકર અપરાધ કરનારા છે. વાત તો સાચી લાગે છે ને? આ બધું આપણે જ હિન્દુઓ આને નહીં અપનાવીએ તો કોણ મુસલમાન અપનાવશે? અને બધા ટીકા કરવામાં જ પીડ્યા છે.